લગધીરપુર ગામ બન્યું રામમય। આ ગામના પ્રવેશ ગેટ થી લઈને ગામ સુધી ઠેઠ સુધી ભગવા રંગની ધજા ફરકાવવામાં આવી છે। બળદ ગાડું મૂકવામાં આવ્યું છે। રામ મઢુલી બનાવવામાં આવી છે અને આખું ગામ રામના નામે રંગાયું છે। અત્યારે તમે વિશેષ વિડીયોમાં જોઈ શકો છો। લગધીરગઢ ગામે 100 વર્ષે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા રામજી મંદિરનો થઈ રહ્યો છે। આ કાર્યક્રમમાં આચાર્ય દીપકભાઈ શાસ્ત્રીજી ટંકારા અને નવકુંડી યજ્ઞનું આયોજન છે અને ભવ્યથી ભવ્ય ગામની અંદર રામજી મંદિર બન્યું છે। સમસ્ત ગામજનોના સંયુક્ત ફાળાથી કરવામાં આવેલ છે। આ ત્રિદિવસીય કાર્યક્રમની અંદર 6 ટક સુધી 1લી તારીખ, 2જી તારીખ, 3જી તારીખ 3 દિવસ સુધી ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે। બપોરે અને સાંજે રામજી મંદિરની ખાસ જે રામ દરબાર બનાવ્યો છે, રામ દરબારની અંદર મા આદ્યશક્તિ, મા જગદંબા, મા પાર્વતી, મા સરસ્વતી અને મહાલક્ષ્મી 3 દેવીનું સ્થાપન કરેલ છે। તેમજ ઋષિમુનિઓ રંગમંડપની અંદર બિરાજમાન થઈ તેમજ રામચંદ્ર ભગવાનના ગુરુજી તુલસીદાસજી તેમજ ઋષિમુનિઓનું સ્થાપન કરી માત્ર રામ મંદિરને પણ એક તીર્થ સ્થાન કરેલ છે। તેમજ શિવ મંદિરની અંદર 12 જ્યોતિર્લિંગ પ્રતિષ્ઠિત કરી કોઈ પણ રાશિ પ્રમાણેના કોઈ પણ સભાસદને જલાભિષેક કરવો હોય તો એ મંત્રનું પઠન કરી એનું પૂજન કરી શકે છે। એ પણ વ્યવસ્થા કરી અને રાખેલ છે। આમ શિવ મંદિર અને રામ મંદિર 100 વર્ષે અમારા ગામમાં અતિ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે। રાત્રે સત્સંગ ભજનનો કાર્યક્રમ, સુંદરકાંડનો કાર્યક્રમ તેમજ રાસ ગરબાનો કાર્યક્રમ, આમ રાત્રે અને દિવસે ભવ્ય કાર્યક્રમ રાખેલ છે।